નમસ્કાર મિત્રો, રાજ્યભરમાં આજનો આ દિવસ છે એ ઐતિહાસિક બનવાનો છે. ઐતિહાસિક એટલા માટે કહું છું કે જરાક બતાવજો. અમારા દેવગઢ બારિયા વિસ્તારમાંથી આજે વરસાદનું વાતાવરણ એવું જબરજસ્ત વરસાદ છે, છતાં પણ આટલા વડીલો આટલા યુવાનો હાજર રહ્યા છે. મિત્રો આપ જોઈ શકો છો, બક્ષીપંચ સાથે હંમેશા આ થાય છે. અત્યારે મીડિયા પણ આપણે જ છીએ, આપણા માટે આપણે જ ખુદ જ મીડિયા છીએ. અને એટલે જ કહું છું, આપણા હક અધિકારની જે લડાઈ છે એ હક અધિકારની લડાઈ મિત્રો આ રીતે લડવા માટે આવવું પડશે. દરેક મિત્ર અહીંયા જે આજે ઉપસ્થિત થયા છે એ કોઈ જેવા તેવા ના માનતા, કેમ કે વરસાદ અને એ જે કન્ડિશન છે મિત્રો આજની, એમાં સ્ટ્રગલ કરીને સંઘર્ષ કરીને જંગલોમાંથી નીકળીને અહીંયા પહોંચ્યા છીએ. તો આજના દિવસે આપ સૌ મિત્રોને વડીલોને એટલું જ કહેવા માંગીશ કે આપ જે બધું ભૂલીને સમાજ માટે, ઓબીસી બક્ષીપંચ સમાજ માટે આજે એકત્રિત થયા છો, તે ઘણી મોટી ઘટના છે. મોટી ઘટના એટલા માટે કહું છું કેમ કે બાકીના બધા સમાજ ભેગા થાય છે, પણ આપણે જે છીએ તે સમાજ માટે ભેગા નથી થતા. હવે આ યુગની બદલાવની શરૂઆત કહેવાશે. આજે દેવગઢ બારિયાએ આજે જે કરી બતાવ્યું છે, આખા દાહોદ જિલ્લાના બધા તાલુકા કરી રહ્યા છે. અને આપણા જે દાહોદ જિલ્લામાંથી જે આપણે આજે આવેદન આપવા જઈ રહ્યા છીએ, એ આવેદન બીજા જિલ્લાઓમાં પણ અપાશે. મતલબ આ એવી પહેલી વાર એવું બની રહ્યું છે કે દાહોદ જિલ્લા જોડેથી બાકીના મિત્રો પણ પ્રેરણા લેશે. મિત્રો તો આપ સૌ વડીલોને, યુવાનોને એટલું જ કહેવા માગું છું કે આપણે આ કોઈ એવી લડત નથી કે ભાઈ ચાલો ઉત્પાત મચાયો, કંઈ બી કર્યું એના માટે નથી. આ હક અધિકારની લડત છે. જે આજે ભેગા થઈ ગયા તો આજે મળી જ જશે એવું નથી. લાંબુ લડત કરવી પડે, લાંબો સમય સુધી આપણે બનેલા રહેવું પડે, તો બનેલા રહીશું. અને મિત્રો મેં એક તમને આજે ઉપસ્થિત થયા છો તો એક જ વાત કહીશ કે તમને થતું હશે કે આવેદન આપણે આપી રહ્યા છીએ તો ઘણા બધા મિત્રો એ ઉત્સાહથી આવ્યા છે, તો થોડી માહિતી એ પણ આપી દઉં કે આપણી 27% અનામત છે. કેટલી? 27%. અને આપણને આપણી 27% મુજબ માની લો કે જાહેરાત આવી તો આપણી 500 જગ્યા બનતી હોય 27% મુજબ કોઈ પણ જાહેરાતમાં, તો આપણને 25-30 જગ્યાઓ આપે એવું બને છે. હમણાં વિદ્યુત સહાયકની એક જાહેરાતમાં મેં વિડીયો પણ કર્યો છે, આપણી ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એના પર મેં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે અને એમાં મેં વિડીયો કર્યો છે. એમાં જોજો કે આપણી 27% અનામતની જગ્યાએ આપણું સીટો કેટલી મળી? 4% મળી. કેટલી મળી? 4%. દરેક જગ્યાએ આપણા જે હક અધિકારનું જે આપણને આપેલું છે એ બી કાપી રહ્યા છે. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે બક્ષીપંચ સમાજ જે છે આપણો એ કેટલા ટકા છે આખા રાજ્યમાં? અંદાજ છે, ગણતરી થાય 60% બી પહોંચી જાય. વકીલ સાહેબ બરાબર કહું છું ને? 50% જેવો તો 54% વસ્તીને 27% આપ્યું છે. એમાં પણ કાપકૂપ કરે છે એ હિંમત કરનારા લોકોને આપણે આજે જવાબ આપી રહ્યા છીએ કે જો ગમે તેવી પરિસ્થિતિ હોય અમે ભેગા થઈ શકીએ છીએ, સંગઠિત થઈ શકીએ છીએ. એમને એવું છે કે ભાઈ આ લોકો ખાલી બોલે, ભેગા થઈ શકતા નથી. અને ભેગા થાય ત્યારે કંઈ ને કંઈ પ્રકારે, કોઈને કોઈ પ્રકારે આપણા જે કહેવાય ને મેસેજ ક્રિએટ કરનાર મિત્રો હોય ને એને દબાવી દેવામાં આવે. એ ષડયંત્રની અંદર આપણા જ ભાઈઓ બહેનો સામેલ હોય, કોઈ પણ બધું ભૂલીને સંગઠિત થતા હોય તો આપણે ઓબીસી બક્ષીપંચ કેમ ના થઈએ? તો આ પહેલી એવી ઘટના છે દેવગઢ બારિયાની કે જેમાં બધા પોતપોતાનું જે પણ હોય એ બાજુ મૂકીને સમાજ માટે ભેગા થયા છે. આ સમાજ માટે ભેગા થવું એ સૌથી મોટી ઘટના છે, કેમ કે એ આપણને આવનારા બીજા સમયમાં આપણે જે બીજા આપણા ભાઈઓ બહેનો છે એમને પણ પ્રેરણા આપશે. તો અહીંયા ઉપસ્થિત જેટલા પણ ઉપસ્થિત રહ્યા છો મિત્રો એ બધાને સેલ્યુટ છે, દિલથી સેલ્યુટ છે. અને આજે હું તમને એક વાત કહીશ કે આપણે જય ઓબીસી બોલતા, માની લો કે આદિવાસી સમાજ જાગૃત થયો એની જોડેથી પ્રેરણા લો, આપણો જ નજીકનો જ સમાજ છે, આપણા ભાઈઓ જ છે, તો એ જય જોહાર બોલે છે, જય આદિવાસી બોલે છે, તો આપણે જય ઓબીસી બોલવામાં કેમ સંકોચ કરીએ છીએ?
કેમ સંકોચ કરીએ છીએ? મને કોઈ કહેશે? કેમ કે જય ઓબીસી બોલીએ તો આપણને શું થાય છે કે હળું હું જય ઓબીસી બોલીશ તો મારો પડઘો, મારો જે નારો છે ઝીલવા વાળા ઝીલશે કે નહીં, એમ આપણે સંકોચ અનુભવી એટલે બોલતા. આજે આપણે જય ઓબીસી બોલવાની શરૂઆત કરીએ છીએ. તો હું જ્યારે નારો લગાવું ત્યારે બધા જ મિત્રોએ એક અવાજમાં જય ઓબીસી બોલવાનું છે. તો આ આપણો નારો બોલવામાં બીજા મિત્રોને આપણે મેસેજ આપીએ છીએ કે હવે શરમ સંકોચ રાખતા નહીં, કેમ કે આપણે જે છીએ એ સ્વીકારો, ત્યારે સમાજ માટે આપણે કંઈક ભેગા થઈને કંઈક કરી શકીશું. તો હું જે નારો બોલું એમાં બધાએ મિત્રો જય ઓબીસી બોલવાનું છે. જય ઓબીસી, જય ઓબીસી, જય ઓબીસી, જય ઓબીસી, જય શિવાજી, જય શિવાજી, જય શિવાજી, જય શિવાજી. મિત્રો તમે શિવાજી જે છે આપણા, એ આપણા બક્ષીપંચ સમાજ માટે એ સમયે લડ્યા હતા જ્યારે આવી જાઓ, આવે દીકરીઓને આવવા દો. આપણા બક્ષીપંચ સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. ત્યારે આપણી વચ્ચે અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ પણ આપણા સમાજમાંથી ઉપસ્થિત થઈ છે. તમે ભણી રહ્યા છો ને? શું ભણી રહ્યા છો? બીએ કોલેજમાં છો? સરસ સરસ. કોલેજ કરીને શું બનવું છે? ટીચર બનવું છે. શિક્ષક બનવું છે. તારે? આર્મીમાં જવું છે. તારે શું બનવું છે? આર્મીમાં, પોલીસમાં જવું છે. જો બધાને ભણી ગણીને આગળ વધવું છે, પ્રતિનિધિત્વ કરવું છે, દેશ માટે પ્રતિનિધિત્વ કરવું છે, અને ભરતીની અંદર જો જગ્યાઓ જ આપણી કાપી લે તો પછી આ આપણા જે આપણું ભવિષ્ય છે, આપણા બાળકો, એના માટે આપણે ભેગા થવું પડશે. એના માટે આપણે પૂછવું પડશે કે અમારો હક અધિકાર કોણ કાપી રહ્યું છે. આ કોઈ આંદોલન નથી મિત્રો, આ કોઈ આંદોલન નથી. આપણે આપણા ભારતના બંધારણે આપેલો જે હક અધિકાર છે એની આપણે રજૂઆત કરી રહ્યા છીએ કે આપણને જે મળ્યું છે એ પહોંચી રહ્યું નથી. બેટા આ બધા જેટલા વડીલો આવ્યા છે, જેટલા યુવાનો આવ્યા છે, એ બધા તમારા માટે લડી રહ્યા છે. બક્ષીપંચ જે છે એ બક્ષીપંચ જે અનામત છે, જે તમને મેરિટ વધારે લાવો અને ઇન્ટરવ્યુની અંદર તને માની લો 2 પરીક્ષા થાય, કેટલી? તો કોલેજ કરે છે ને, તો માની લે કે લેખિત પરીક્ષામાં તારો પહેલો નંબર આવ્યો, પછી મૌખિક આપણે ચર્ચા કરીએ ને, એવી ચર્ચામાં 5 માર્ક આપે તો તું શું કરીશ? ગુસ્સો આવશે? ગુસ્સો આવશે. શું નામ તારું? નામ તો કે શીતલ. હા, જો તારે તો શિક્ષક બનવું છે ને, પછી તને ઇન્ટરવ્યુ લીધું અને એમાં તને માર્ક ઓછા આપી દીધા, તું લેખિત પરીક્ષામાં પહેલો નંબર છે તારો, પણ ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપી દે, શું કરીશ તું? ઘેર બેસાડે શું કરીશ? ગુસ્સો આવશે ને? પણ તને ખબર નહીં પડે આ કેવી રીતે થયું. તો તમામ જગ્યાએ જીપીએસસી થી લઈને તમામ જગ્યાએ જે ઇન્ટરવ્યુ પ્રથા છે, એમાં સૌથી વધારે જે ઇન્ટરવ્યુની અંદર રિજેક્ટ કરવામાં આવે છે એ બક્ષીપંચના યુવાનો સાથે કરવામાં આવે છે. કેમ કે એમને ખબર છે કે બક્ષીપંચ જે સમાજ છે એ જાગૃત નથી, સંગઠિત નથી. જ્યારે જાગૃત સંગઠિત ના હોય તો કોઈ બી આઈન મારી જાય, એવી આ વાત છે. પણ હવે આજે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં બક્ષીપંચ સમાજ એકજૂટ થશે. એનું આ પહેલું પ્રમાણ, આપણી આ પહેલી સફળતા. આટલી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. એટલા પણ વડીલો ઉપસ્થિત છે, એમને જે પણ કંઈ કહેવું હશે એ કહી શકે છે, આગળ આવી શકે છે, વાત મૂકી શકે છે. તો આપણી સાથે આજે જેટલા પણ વડીલો, યુવાનો, કર્મચારીઓ, બક્ષીપંચ સમાજના ભવિષ્યની ચિંતા કરનારા જે ઉપસ્થિત છે, એમને આપણે એક વાતથી આપણે વરસાદની પરિસ્થિતિ છે મિત્રો, છતાં પણ તમે જોઈ શકો છો કે આ ઉત્સાહ, આ જનૂન સાથે ઉપસ્થિત થયા છે. કેમ કે હક અધિકાર જ્યારે મિત્રો આટલા વર્ષોથી ખતમ થઈ રહ્યો છે, હવે બોલવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. આપને સાહેબ હું વિનંતી કરીશ કે આપ 2 શબ્દો કહો આ પ્રસંગે. તમામને નમસ્તે. જય ઓબીસી, જય ઓબીસી, જય ભવાની, જય ભવાની. તમામને ખૂબ ખૂબ તમારો આભાર માન્ય છે. સમાજની એક હાકલથી આટલા વિસ્તૃત લોકો આવ્યા છીએ. અમે ગયા રવિવારે અહીંયા લીમખેડા મુકામે કોળી સમાજની જ માત્ર કોળી સમાજની બેઠક હતી. એમાં થોડી આ ચર્ચા થઈ
કે ઓબીસી સમાજ, કોળી સમાજ ઓબીસી સમાજમાં આવે છે, તો ઓબીસી સમાજને જે અહીંયા પૂરતો ન્યાય નથી મળતો દરેક ક્ષેત્રની અંદર, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સરકારી ક્ષેત્ર હોય કે અર્ધસરકારી ક્ષેત્ર હોય કે પછી સ્વરાજની કોઈ બી ચૂંટણી હોય, એમાં પૂરતું ઓબીસીને અનામત નથી મળતું. ઘણા લોકોએ એના માટે વિઘ્નરૂપ કારણો બી બતાવ્યા કે ભુરિયા સમિતિ નડે છે કે ભુરિયા સમિતિના અહેવાલને પ્રમાણે અહીંયા આપણને નથી મળતું, આ છે તે છે. પણ જ્યારે 370 કલમ જો કાશ્મીરમાંથી હટી શકતી હોય તો પછી આપણને આ અન્યાય કેમ નહીં હટે? આપણો અહીંયા દેવગઢ બારિયાની અંદર 80થી 85% વર્ગ ઓબીસી છે, એમાં તમામ વર્ગો આવી જાય. એટલે અમે ત્યાં નક્કી કર્યું કે ઓબીસીની અંદર તમામ 146 જાત છે, બધાને સાથે રહીને આ ક્ષેત્રની અંદર આપણે કામ કરીએ અને આ ક્ષેત્રની અંદર માંગણી કર્યા વગર તો માય નથી પીરસતી. એટલે માંગણી કરવાનું અમે નક્કી કર્યું અને દરેક તાલુકાની અંદર ધાનપુર, સિંગવડ, લીમખેડા અને બારિયા ત્યાં બધા જ આપણે ઓબીસી સમાજના, એટલે એમાં તમામ વર્ગ આવી જાય કે જે ઓબીસી સમાજમાં સમાયેલો છે, એ બધાને હાકલ કરીને બધાએ મદદમાં ઉતર્યા. આ સાહેબ એમની કાસ્ટ વરિયા છે, પછી અમુક આ ચેતનભાઈ છે એ નાથાણી સમાજમાંથી આવે છે, એટલે વાળંદ સમાજમાંથી આવે છે. એટલે અલગ અલગ સમાજના લોકો પણ ભેગા થયા અને અમને પ્રોત્સાહન આપ્યું કે ના તમે લડો, અમે તમારી સાથે છીએ. એટલે આપણને જુસ્સો આવ્યો, આપણને તાકાત મળી. જો એકલા હાથે લડીશું તો આમાં મેળ આવશે નહીં. એટલે આપણે જેટલી જાતો સમાયેલી છે, 146 જાત સમાયેલી છે, એને બી 27% અનામત આલી છે. એમાં બી અહીંયા આપણને 2%, 5% અનામત આલીને કોઈ જ એના માટે કોઈ લડવા તૈયાર નથી, કોઈ બોલવા તૈયાર નથી. આજે હું તો વકીલ છું, મેં કહી દીધું કે મારે તો કોઈ અનામતની જરૂર નથી, હું તો કાળો કોટ પહેરીને જઈશ તો મારું ગુજારણ ચલાવવાનું છે. પણ સમાજનું શું? એટલે સમાજ માટે હું આજે મેદાને ચડ્યો છું. ખૂબ ખૂબ આભાર, તમે ઉપસ્થિત રહ્યા. તમામ આ કોલેજની દીકરીઓ છે, એમને એજ્યુકેશનમાં કેટલી મુશ્કેલી પડે છે, આજે એ પણ આપણી હારે લડાઈમાં આવી છે. એટલે તમામ લોકો આ લડાઈ સાથે, આપણી આ એક લડાઈ નથી પણ આપણી એક સારી અને સિમ્પલ માંગણી છે કે આપણને સરકાર આપણી તરફ દેખે અને આપણને પૂરતો ન્યાય આપે. 27% તો 27%, અહીંયા આપણે ખરેખર તો 50%ના હકદાર છીએ. જે 80% વસ્તી હોય ત્યાં 50% આપણને આપવું જોઈએ, પણ આપણે 50% નથી, 27% તો આપો, એ માંગણી સાથે આપણે ઉતર્યા છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને સાહેબે કીધું કે ઘણી બધી જ્ઞાતિઓ છે પણ આપણે ઓબીસી શબ્દ હેઠળ આવીએ છીએ એવું પણ આપણે સ્વીકારવું પડશે. બધા સમાજમાં અટકો હોય પણ બધા એ અટકને ભૂલીને મુખ્ય શબ્દ અપનાવે છે. એમ આપણો મુખ્ય શબ્દ છે ઓબીસી, બક્ષીપંચ. તો એ પકડવાનો છે, એટલે મેં જય ઓબીસી બોલાડ્યું. અને આપણે બતાવવું પડશે કે હવે આપણે પણ જાગી ગયા છીએ. અને જાગી ગયા એટલું નહીં ચાલે મિત્રો, સંગઠિત પણ થવું પડશે. જાગીને શું કરશું? જાગીને પાછા સુઈ જઈશું. જાગેલા એકલા નહીં મેળ પડે. આ રીતે આજે જેમ ભેગા થયા એમ જ્યારે બી જરૂર પડે સમાજ માટે ભેગા થવું પડશે. હવે સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ 2 શબ્દ કહેશે. હા, પહેલા આપણે શ્રીરામનો નારો બોલાવીશું. જય જય શ્રીરામ, જય જય શ્રીરામ, જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. વરસાદનો માહોલ છે તેમ છતાં પણ એક સોશિયલ મીડિયાના મેસેજના માધ્યમ થકી તમામ સમાજના જ્યારે 24 તારીખે કોળી સમાજે એક નાની વિચાર કર્યો અને એની સાથે જે નાના ભાઈઓ એમ કહીએ તો વરિયા સમાજ છે, વાળંદ સમાજ છે, ઠાકોર સમાજ છે, ગોસ્વામી પરિવારમાંથી પણ આવ્યા છે. આવા ઘણા બધા પરિવારમાં સમાજમાંથી બધા આવ્યા છે. તે બદલ હું તમામનો આભાર માનું છું. હું આજના આજે 27% અનામત મુદ્દે જે આપણને અન્યાય થાય છે તે વિશે હું એટલું કહીશ કે જ્યારે પક્ષ વિપક્ષના તમામ નેતાઓની વાત કરું છું, કારણ કે વરિયા સાહેબે જે છે ઓબીસી શું છે શું એ બધું બતાવી દીધું, નિર્મલસિંહભાઈએ પણ બધું બતાવી દીધું. તો હું હવે એવું કહીશ કે આપણે લડત કેમ કરવા પડી? 27% અનામત મુદ્દે આપણે લડત કેમ કરવા પડી? કેમ કે આપણી પાસે આપણા જ ઓબીસી સમાજના નેતાઓ છે, આપણા જે ઓબીસી સમાજના પક્ષના પણ છે, વિપક્ષ નેતાઓ છે, આપણી જોડે બધા નેતાઓ છે. તેમ છતાં પણ આટલા બધા વરસાદમાં આપણે પોતાની માંગ માટે આવવા પડ્યું. આ એક દુઃખદ વાત છે. બિલકુલ ના, આ બધી બહેનો પોતાની પરીક્ષામાંથી પાસ થવાશે, કોઈક ભરતીમાં અમે આવશું, આગળ વધશું, નોકરી મળશે એમ કરીને માનતા ઓલે છે.
બિલકુલ અને અહીંયા કાપી દેવામાં આવે છે. બધી બહેનો માનતા ઓલા કાપી છે, દેવામાં વ્રત કરે છે, આ બધું કરે છે, પણ અહીંયા ઓબીસી ના નાતે એમને કાપી દેવામાં આવે છે. પણ સાહેબ આપણે આજે કહેવું પડશે કે હવે પછી જો અમારા બક્ષીપંચનું બેરીટ બિલકુલ. લાવનાર ઉમેદવારને કોઈને પણ અન્યાય થયો તો એનો જવાબ આપવામાં આવશે. આ બધા વડીલો રાત દિવસ એક કરીને સરકારને ચૂંટવા માટે મદદ કરી. આપણે એવું નથી કરતા, સમાજ સરકારનો કોઈ વિરોધ નથી કરતા, પણ જે આપણી હકનું છે તે તો આપણે માંગશું કે નહીં માંગીએ. અને એ બંધારણ આપણને આપે છે અધિકાર. બિલકુલ. આપણો જે હક હોય એ હક માટે આપણે અવાજ ઉઠાવી શકીએ એવું આપણું બંધારણ કહે છે. પછી કોનાથી બીવાનું? તો આજની જે આપણે ઓબીસી અનામત મુદ્દે આપણે પહેલું આવેદન આપવા જઈ રહ્યા છે, બિલકુલ. ત્યારે હું ધર્મેશ સવાયા તરીકે ખાતરી એટલી આપું છું કે દેવગઢ બારિયાથી દાહોદ ને દાહોદથી દિલ્હી સુધી પણ જવું પડશે તો આપણે બિલકુલ. જવા તૈયારી છે. આપણું શું કહેવું છે? બિલકુલ ચોક્કસ. બસ હું આટલું કે મારા ટૂંકા શબ્દોમાં એટલું વર્ણન કરી અને ભરિયા સાહેબને કહીશ કે આગળનો દોર ચાલુ રાખે. જય શ્રી રામ. તો મિત્રો જેટલા પણ આપણે ઉપસ્થિત રહ્યા છીએ એ બધા જ મિત્રો સાઈન ખાસ કરે. અહીંયા આજનો દિવસ મેં કીધું એમ ઐતિહાસિક દિવસ છે એટલે સહી જે છે એ કરજો. અમને યાદ રહેશે કે આટલા મિત્રો આયા હતા. અહીંયા પાછળ હું જોઈ રહ્યો છું તો જેટલા પણ મિત્રો છે નમસ્કાર મિત્રો, દરેક મિત્રોને જય ઓબીસી. જય ઓબીસી. ખૂબ જ બહોળી સંખ્યામાં દરેક સમાજના એટલે ઓબીસી સમાજના 146 પૈકી દરેક સમાજના પ્રતિનિધિઓ અહીંયા ભેગા થયા છે. તેમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. જ્યારે આ લોકોએ ગ્રુપની અંદર ચર્ચાઓ કરી હતી કે જ્યારે આપણે ઓબીસી સમાજના હક્કો માટે જે લડાઈઓ લડવાની છે તેમાં અમે પણ સંમતિ દર્શાવી હતી. આજે ઓબીસી એટલે સામાજિક શૈક્ષણિક રીતે પછાત તરીકે આપણને જ્યારે ગણવામાં આવે છે. 146 જાતિ પૈકી એને પેટા જ્ઞાતિમાં કન્વર્ટ કરીએ ને તો 1478 જાતિઓ થાય છે. એને 146 ને પેટા જ્ઞાતિઓમાં કન્વર્ટ કરીએ તો 1478 થાય છે સાહેબ, મારા ગણતરી મુજબ. 1460 તો મેં જોઈ છે જ, પણ મને એવું લાગે 1478 મારી ગણતરી મુજબ એવું થઈ રહ્યું છે. ચાહે ચૂંટણી લક્ષી હોય કે ચાહે પછી શૈક્ષણિક લક્ષી હોય કે આપણા નોકરી લક્ષી હોય, આપણે આપણા બાળકોને જ્યારે આપણી પાસે વ્યવસ્થા નથી હોતી તો ગમે ત્યાંથી લોન લઈને પણ, ઉધાર લઈને પણ, વ્યાજે પૈસા લઈને પણ આપણે બાળકોને ભણાવીએ છીએ. બિલકુલ. અને એ ભણાવ્યા પછી જો આપણું બાળક જો સારા ટકા લાવે, મેરિટમાં પણ આવે, તે છતાંય આપણા બાળકોને એમાં સ્થાન પ્રાપ્ત નથી થતું. એવું કેમ? આજે 27% આપણને જ્યારે સરકાર અનામત આપતી હોય છે તો 27%નો પૂરેપૂરો આપણને લાભ મળવો જોઈએ. આજે વસ્તી ગણતરી તરીકે ગણવા જઈએ તો પૂરા ભારત વર્ષના ઇતિહાસની અંદર તમે જોવા જાઓ ને તો 50%, 54% તો બતાવી જ રહી છે, પણ જો ગણતરી કરવા જઈએ ને તો આપણે લગભગ 65 થી 70% કદાચ આપણે આંબીએ તો કદાચ ખોટું ના કહેવાય. આ એક અનુમાન કહું છું. 54% તો આપણો વસ્તી દર છે જ ઓબીસી સમાજ તરીકેનો. એટલે મારું તો એવું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે અને જ્યારે બહોળા સમુદાયમાં જે દાહોદ જિલ્લાની અંદર બી જે અમુક જે જગ્યાઓ છે જેમાં ઓબીસીની વસ્તીઓ વધારે છે તો એમાં પણ એ લોકોને સ્થાન મળવું જોઈએ. અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મેં કીધું આ બાળકોના ભવિષ્ય વિશે પણ વાત કરું છું. અને નોકરી માટે પણ એવું જ છે. જ્યારે નોકરી લેવા જઈએ ત્યારે આપણને મળતું નથી. એટલે આપણો જે હક છે એ આપણને પૂરતો મળી રહે. આપણે સરકારને આપણે એક વિનંતી કરીએ છીએ કે જેમણે ફાળવેલું છે આપણને, જે આપણા હકનું છે એ તો આપણને આપી શકે ને. બસ હું આટલું જ કહીને નમ્ર વિનંતી કરું છું કે આપ આવો ને આવો બધા સહકાર આપજો. બરાબર છે? જય ઓબીસી. જય ઓબીસી. જય ઓબીસી. જય ઓબીસી. મિત્રોને નમસ્કાર. જય ઓબીસી. જય શિવાજી. જેવી રીતના વરિયા સાહેબ તથા મુકેશભાઈ, દીપકભાઈ, ઈશ્વરભાઈ અને સાથી મિત્રોએ જે ઓબીસીની જે પહેલાં નીવ મૂકી છે ને એ સૌથી મોટી વસ્તુ છે. તે માટે તે બધા સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબને તાલીઓથી વધાવી લો પહેલાં એક વખત મિત્રો. સાહેબ હું જ્યારે આપણી લડત શરૂ કરી 2018માં ત્યારે આપણા જ સમાજના ભાઈઓ એમ કહેતા હતા કે ખોટું લડે છે. આજે એમાં મને આનંદ છે, ખુશી છે કે આપણા ભાઈઓ આજે અને આપણી દીકરીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, મેડમ પણ ઉપસ્થિત થયા છે. તો આજે આખો સમાજ જ્યારે સ્વીકારી રહ્યો છે કે આ વાત ખોટી હતી, એની સામે આ ભાઈ લડી રહ્યો હતો. અને આજે તમે જે જોડાયા છો ને તો આગળની લડાઈ જે છે એ હવે મારી નથી રહી. આ લડાઈ કોની થઈ ગઈ છે? આપણા બધાની થઈ ગઈ છે, આખા સમાજની થઈ ગઈ છે. તો આપણું જે કામ છે આવેદન પત્ર પાઠવવાનું એ પૂરું કરીએ અને સૌ મિત્રો હાજર રહેજો. આજે આપણે
બહુ મોટો ઐતિહાસિક દિવસ કર્યો છે. મેડમને સમય આપી શક્યા નથી, પણ નેક્સ્ટ ટાઈમ તમે પણ મેડમ વક્તવ્ય આપી શકશો. આપણી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ, એના પર પણ આપ સૌમાંથી કોઈને પણ આવું તો આવી શકો છો. ધન્યવાદ. જય ઓબીસી, જય ઓબીસી. ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય ઓબીસી, જય ઓબીસી. એ આગળ થાય બરાબર ને? હા હે તમને જ આપી હતી પાછી. બક્ષીપંચ એમની જે ભરતી પ્રક્રિયામાં સીટો કાપી લેવામાં આવે છે, અને કોઈ પણ જાહેરાત હોય એમાં જે 27% જે અમારું મળેલું છે અનામત છે એ પ્રમાણે મળતી નથી જગ્યાઓ, સીટો જ ઉડાઈ દે છે. બીજું કે ઇન્ટરવ્યૂ પ્રથા છે, જીપીએસસીની આ બધી ઇન્ટરવ્યૂ પ્રથા છે, એમાં અમારા લેખિત પરીક્ષામાં જે અમારા ઉમેદવારો મેરિટ લાવ્યા હોય તો પણ ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને એ ભેદભાવ પક્ષપાત બધું થાય છે. અને બક્ષીપંચ સમાજ જે છે એ કહેવાય ને આ રાજ્યનો સૌથી વધારે વેટેજ, વસ્તીમાં એનું વધારે વેટેજ છે. 54% જેટલી ઓબીસીની વસ્તીનો અંદાજ છે. વસ્તી ગણતરી પણ થાય એ પણ અમારી માંગ છે. તો એ બધી માંગો સાથે આપને અમે સાહેબ અહીંયા દેવગઢ બારિયા તાલુકાની અંદર ઓબીસી વસ્તી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે ત્યારે અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર એમને કોઈ જ ન્યાય નથી મળતો. અહીંયા કેટલે જેમ કે હમણાં 27% અનામત ગણીએ તો 28 સ્કૂલ તાલુકા પંચાયત સીટો જે મુજબ 8 સીટ થાય તાલુકા પંચાયતમાં ઓબીસી રિઝર્વ. એટલે દરેક જગ્યાએ કોઈ પણ ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ભરતીનું બધે કાપી દે છે. સીટ આપી ઝઘરી પંચનું જે કમિશન છે એ મુજબ 27% અનામત મળવું જોઈએ, તો એ અનામત મળ્યું નથી. તો સાહેબ એ ચૂંટણીની માગણી લાવો. ઉભા થાઓ. આવો જે મુકેશભાઈ હા ચેતનભાઈ બાવ કાકા સરકારમાં અમારી માંગણી જાય. સાહેબ, વરસાદ વાતાવરણમાં બધા આવ્યા છે, આપે સમય આપ્યો બદલ આભાર. અને જી સર આવું વિચારો છો એ પણ બહુ મોટી વાત છે, કેમ કે આ એક જે આ વિચાર છે સાહેબનો એ દરેક અધિકારીમાં આપણને જોવા મળે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. આજે જે આ ઓબીસી માટે તમે આવેદનપત્ર આપવા આવ્યા છો, આજે બક્ષીપંચ સમાજ, ઓબીસી સમાજ અને એમને સરકારે 27% અનામત જાહેર કરી લીધી, પણ આજે દાહોદ જિલ્લાનો એનો 27% અનામતનો અમલ થતો નથી. એના માટે આજે અમે સમગ્ર ઓબીસી સમાજ દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા ભેગા મળીને પ્રોન્સ સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને અમારી માગણી છે કે મોટો સમાજ 3 કરોડ ને 54 લાખની વસ્તી ગુજરાતમાં છે, હોવા છતાં ઓબીસી સમાજને 27% અનામતનો લાભ મળતો નથી. શિક્ષણ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય, આજે બારિયા તાલુકામાં 28 સીટો તાલુકા પંચાયતની છે, એમાં પણ 14 સીટો એસટીની છે, એક એસસીની છે, 10 સામાન્ય છે, અને ફક્ત 3 સીટો ફાળવેલી છે બક્ષીપંચ સમાજને. અને એવું ને એવું દાહોદ જિલ્લામાં પણ છે. જિલ્લા પંચાયતમાં શિક્ષણ ક્ષેત્રે હોય, નોકરી ક્ષેત્રે હોય, તમામ ક્ષેત્રે દાહોદ જિલ્લામાં ઓબીસી સમાજને અનીતિ અન્યાય થઈ રહ્યો છે. એના માટે સરકાર તો આપણી છે, પણ એ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને, ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અને 27% જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જાહેર કરી છે અનામત, એ અમને પૂરેપૂરી અમારા સમાજને મળે અને આ સમાજનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય. એક તો વધારે વસ્તી ધરાવતો અમારો ઓબીસી સમાજ છે. જયેશભાઈને જ કહેતો ને, જયેશભાઈ જ આપી દે બાઇક. તમામ સમાજો જે 146 જાતો એમાં આવેલી છે એમને પૂરતો ન્યાય મળે અને 27%નું અનામત સરકારશ્રી પૂરેપૂરું પાયા સુધી આપે એવી અમારી માંગણી છે. નિર્મલસિંહ ચૌહાણ, એડવોકેટ દેવગઢ. આજે 2 વાગે અમે જિલ્લામાં પણ જઈશું, આવેદન પાઠવીશું. તો આ એક એવી ઘટના છે તમામ બક્ષીપંચ માટે કે તેઓ આખા રાજ્યમાં આનાથી પ્રેરણા લઈ શકે. જે રીતે સૂર્ય
પૂર્વ આપણું જે દાહોદ જિલ્લો છે એ સૂર્યોદય માટે જાણીતો છે રાજ્યમાં. તો અમે તમામ જિલ્લાઓના જે પણ જાગૃત છે ઓબીસીના એને અપીલ કરીએ છીએ કે તેઓ પણ આપે. અને અહીંયા આજે જે લોકો ઉપસ્થિત થયા છે એ વરસાદમાં ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ઉપસ્થિત થયા છે. તમામ પ્રકારનું કોઈ પણ પ્રકારનું રાજનીતિ કે કોઈ પણ પ્રકારની જે એમની જે અવધારણા હોય એ મૂકીને એ છોડીને બધા ભેગા થયા છે, જે ખૂબ મોટી ઘટના છે. બક્ષીપંચ સમાજ માટે લોકો એવું કહેતા હોય છે કે વસ્તી વધારે છે પણ સંગઠિત નથી. પણ પહેલી વાર તમે આ જોઈ રહ્યા છો કે હવે સંગઠિત પણ થઈ રહ્યો છે, જાગૃત પણ થઈ રહ્યો છે. જય ઓબીસી સમાજ. જય ઓબીસી સમાજ. વડીલ ઉપસ્થિત છે, આપણા યુવાનો ઉપસ્થિત છે. તો આખા રાજ્યમાં એનો મેસેજ પહોંચી રહ્યો છે અને દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આજે આપણે શરૂઆત કરી છે એ ઉદાહરણ બનવા જઈ રહી છે. અને આજે વરસાદ એટલો છે અને એટલું જોખમ ખેડીને બધા મિત્રો પોતાની રીતે પોતાની ઈચ્છા ચલો હવે આ સમય જો ચૂક્યા તો પછી આવનારી પેઢી આપણને માફ નહીં કરે એ લાગણી સાથે આટલું સાહસ ખેડીને પહોંચેલા તમામ આપણા જાગૃત યુવાનો, વડીલો સૌનો આજે હું દિલથી હૃદયથી આભાર માનું છું. અને આભાર એટલે માનું છું કે આપણા માટે એક મહેણું હતું, બીજા સમાજ ભેગા થાય છે, ઓબીસી નથી થતો, એ આજે આપણે તોડ દીધું છે. અને આપણે એક એવો સૂર્યોદય કર્યો છે. વારંવાર કહું છું કે દાહોદ જિલ્લો એ આપણા ગુજરાતના સૂર્યોદયના જિલ્લા તરીકે જાણીતો છે. અને આજે આપણે એક એવી શરૂઆત કરી છે કે દાહોદ પાસેથી આખું રાજ્ય આજે એક ઉદાહરણ લેશે કે આવો સંઘર્ષ ખેડવા માટે તત્પર રહેવું જોઈએ. અને આપણા યુવાનો ફરિયાદ કોને કરવા છે? તકલીફ એ કે મીડિયા પણ આપણું નોંધ ના લે અને કોઈને સંભળાવે પોતાની વેદના તો એ સાંભળવા પણ વાળો હોવો જોઈએ કે નહીં? આટલો મોટો સમાજ જેની 54% વસ્તી, ગણતરી કરો, વસ્તી ગણતરી કરો એમ કહીએ છીએ. જંગલી પ્રાણીઓની વસ્તી ગણતરી થાય એની સિસ્ટમ પણ આપણી ના થાય. વિચારો, આ બધા મુદ્દા ઘણા બધા છે મિત્રો. કેમ કે વસ્તી ગણતરી થાય ખબર પડી જાય કે ઓબીસી બક્ષીપંચ સમાજના કલેક્ટર કેટલા બન્યા, કેટલા એના જજ છે. ઓબીસી સમાજ આખા રાજ્યનો અડધાથી વધારે વસ્તી વાળો સમાજ, પણ કોઈ આ રીતે ભેગા થતા નહોતા. આજે આપણે સંગઠિત થઈને બતાવી દીધું છે. હવે આપણે સંગઠિત થયેલા જેટલા પણ જાગૃતો છે, એક દીવાથી બીજો દીવો પ્રગટે એવું કામ આપણે હવે શરૂ કરવાનું છે. આપણે જાગી ગયા, બીજા 100 ને જગાડે. એક જાગૃત બીજા 1,00,000 ને જગાડે. પછી જુઓ તમે કે સામેથી તમારી જે પણ આ તો અન્યાય થાય છે, અન્યાય થાય છે, હું બહુ પાડી હવે અન્યાયને બંધ કરો એમ કહેવાનો સમય આવી ગયો. અને આ અન્યાય કેવો મિત્રો કે જેની વસ્તી આટલી બધી 54% વસ્તી એને આપ્યું છે 27%, અને 27%માંથી પણ સીટો કાપી લે. વિચાર કરો, વિદ્યા સહાયકની જે ભરતી, શિક્ષકોની ભરતી થઈ એમાં જે જગ્યાઓ હતી એ કાપી લીધી. હવે કહેવાનું કોને? બતાવીએ તો કહેશે કે રોસ્ટર સિસ્ટમ છે, આવી ગયું, તે આવી ગયું. અરે ભાઈ, ગમે તે આવી ગયું, બંધારણે કીધું છે કે જેની જે વસ્તી છે એને અનામતમાં આટલો હક મળે, એનો એટલો ભાગ મળે. પકલો બક્ષીપંચ જો ભેગો થઈ જાય તો એમને ડર છે કે પછી જાગૃત થયેલા ભેગા થયેલા લોકો અમને અમારી જે ષડયંત્રકારી નીતિઓ છે એને ફાવવા દેશે નહીં. વિચાર કરો, આટલા કારણથી આપણા કોઈ પણ જાગૃત થાય એને અમે ગઈકાલે પેલો વિડીયો કર્યો હતો, અમારી ધ ટ્રાયલ ટાઈમ ચેનલ શરૂ કરી મેં. એ ચેનલ મેં એટલે શરૂ કરી કે જે ન્યૂઝ ચેનલ છે, મીડિયા છે, એ બક્ષીપંચ છે એવું જાણે એટલે એને હીરો જ ના બનાવે. તમને જાણીને હું તો ભણ્યો પ્રોફેસર, હું તો ભણ્યો કે ભાઈ હંમેશા હીરો કોણ હોય? પિક્ચરોમાં જોજો હીરો કોણ હોય? કરોડપતિ મોટો માણસ જ હીરો બને, સામાન્ય હીરો નહીં બતાવે. આ જે ખેલ આપણા સાથે મીડિયા પણ કરી રહ્યું છે, એમાં લખેલું છે કે હંમેશા ઉચ્ચ વર્ણોનો, ઉચ્ચ વર્ગનો વ્યક્તિ જ હીરો બને. કેમ ભાઈ? કોઈ પણ ખેડૂતનો ખેતી કરતો ખેડૂતનો દીકરો કેમ આગળ ના બને, કેમ મોટો ના બની શકે? આ દેશને બંધારણે બધાને સમાનતા આપી, એ સમાનતા પણ ઘણાને ગમતી નથી. એટલે આપણે આજે બધું ભૂલીને રાજનીતિ થશે, ડરાવે છે,
અને તમારો અંગત હિત હોય એને ભૂલીને સમાજ શબ્દ સાથે જોડાવો, ઓબીસી શબ્દ સાથે જોડાવો. અને એટલે મેં કીધું હતું કે આજે આપણે નારો બોલતા જરાય સંકોચ નથી રાખવાનો. જય ઓબીસી, જય ઓબીસી, જય ઓબીસી, જય ઓબીસી, જય ઓબીસી, જય ઓબીસી. એ ઇતિહાસ બની રહ્યો છે. આજે આખું રાજ્ય જોશે કે આપણે કોણ છીએ. આ દેશનો સત્તામાં સૌથી ઊંચાઈ પર પહોંચી શકે, આ દેશનું સૌથી સારામાં સારું ઈમાનદાર નેતૃત્વ કરી શકે એ સમાજ ઓબીસી છે. આ દેશ માટે એટલા બધા યોગદાન કર્યા છે. આ દેશ માટે છત્રપતિ શિવાજી મહારાજ હોય, શાહુજી મહારાજ હોય, કે પછી તમે જેટલા નામ લાવો, જલકારી બાઈ હોય, આપણા કોળી સમાજમાંથી કેટલા બધા યુવાનો આગળ વધ્યા છે ભૂતકાળમાં. પણ ઇતિહાસ લખનારાઓએ એમાં પણ આપણી સાથે ફેર કર્યો છે, એમાં પણ આપણી સાથે ભેદભાવ કર્યો છે તમામ જગ્યાએ. એટલે હવે આપણે અટકવાના નથી. દાહોદ જિલ્લાએ આ શરૂઆત કરી છે. મેં અપીલ કરી છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં આ રીતે બક્ષીપંચના આગેવાનો એક થાય. અને મિત્રો, એક સ્પર્ધા આપણે ભૂલી જવાની. માની લો કે આજે આ ઉભેલા યુવાનોમાંથી કોઈ મારા કરતા પણ સારું નેતૃત્વ કરશે તો અમારા ટેકો હશે. એવું વિચારવાનું નથી કે કોઈક આગળ વધશે, કોઈક આપણાથી આગળ જતો રહેશે. આ બધું ક્ષુલ્લક વાત છે. બિલકુલ આપણે આ વિચારવાનું નથી. આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં એકને નહીં, આપણે 1000ને નહીં, આપણે લાખને આગળ વધારવાના છે. કેમ કે આપણી સંખ્યા આખા દેશમાં સૌથી વધારે છે. તો આપણે એક બે નેતાથી નહીં કામ ચાલે. આપણે ઘણા બધા નેતા જોઈશે. નેતા નહીં, લીડર જોઈશે આપણે, કે જે ખાલી પોતાનું નહીં, સમાજનું વિચારે. જે બક્ષીપંચ સમાજ માટે વિચારશે એને આપણે તમામ પ્રકારે મદદ કરીશું. સમાજના એટલા સંઘર્ષ કરી શકે એવા છે કે એમને આ લોકો હતોત્સાહિત કરે છે. ભરતીઓની અંદર ક્લાસ 1, 2 ના ઇન્ટરવ્યુ એવી રીતે રાખે છે કે એ ઇન્ટરવ્યુમાં તમે આખા રાજ્યનો પહેલો નંબર કેમ ના લાયો હોય અને કાપે છે. અને બક્ષીપંચ સમાજના સૌથી મોટા સમાજ એટલે કે કોળી અને ઠાકોર સમાજને મેં કીધું છે કે તમે મોટા ભાઈ તો તમે આગળ આવો, અમે સપોર્ટ આપીશું. તો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર પંથકમાંથી તમામ સમાજ હવે આગળ આવી રહ્યો છે. ત્યારે આપણે એમને કીધું છે કે બક્ષીપંચ માટે હવે ઓબીસી શબ્દ જે છે એને આગળ લઈને 149 જેટલી જ્ઞાતિઓ છે એ બધી ઓબીસી શબ્દ સાથે ભેગી થશે. એ દિવસે આપણે બતાવીશું કે અમારો હક અધિકાર છીનવવા વાળાની શું હાલત થાય છે. આપણે એમને જવાબ આપીશું કે કોઈનો પણ હક અધિકાર ઓબીસી આજ દિન સુધી માર્યો નથી. બક્ષીપંચ સમાજે કોઈનો હક અધિકાર માર્યો નથી. તો તમે કેમ અમારો હક અધિકાર છીનવો છો? એ અવાજ આપણે બુલંદ કરીશું. આપણો બક્ષીપંચનો કોઈ પણ યુવાન હશે એ યુવાનને એ હિંમત આપીશું કે એ અવાજ ઉઠી શકે, એ અવાજ ઉઠાવી શકે. એ જેટલા પણ શોષણ કરતાઓ છે, અન્યાય કરતાઓ છે, એમને ડર લાગવો જોઈએ કે આ બક્ષીપંચ બોલી રહ્યો છે, બક્ષીપંચ ઓબીસી શબ્દ બોલી રહ્યો છે. એ ઓબીસી શબ્દની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. તો આવનારા સમયમાં આપણે આખા રાજ્યમાં જવાનું છે, આખા રાજ્યને એકજૂટ કરવાનું છે. તો બસ વધારે ન કહેતા હું આજે ઉપસ્થિત સૌ વડીલોનો આશીર્વાદ માંગીશ. સૌ વડીલોને કહીશ ન્યાયની, હક અધિકારની એમાં સહયોગ આપે અને બીજા યુવાનોને પણ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે. અને સૌ આપણા જિલ્લાના જેટલા પણ યુવાનો છે એ યુવાનોને પણ આપણે કહીએ કે હવે તમે બેસી ના રહેતા. આપણા સમાજની અંદર સૌથી વધારે તકલીફ એ છે મિત્રો કે આપણે લાઇબ્રેરી નથી બનાવતા. આપણા સમાજની અંદર તકલીફ એ છે કે આપણે ભેગા થઈએ, એટલી બધી વસ્તી છે આપણી કે આપણે ધારી એવી શિક્ષણ સંસ્થા આપણી પોતાની બનાવી શકીએ. બાકીના સમાજો એમના યુવાનો માટે આટલું બધું કરે છે તો આપણે કેમ નથી કરી શકતા? આપણા યુવાનો જ્યારે ગાંધીનગર કે અમદાવાદ જાય તો એમને રહેવા માટે એક જગ્યા પણ નથી આપણે ડેવલપ કરી શક્યા. ઘણી બધી વાતો છે જેમાં આપણે ઘણું કરવાનું બાકી છે. આજે આ શરૂઆત કરી છે, આ સૂર્યોદય થયો છે, એને આખા રાજ્યમાં બધા વધાવી લે એ શુભેચ્છા સાથે જય ઓબીસી, 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 જય શિવાજી, જય શિવાજી, જય ભવાની, જય ભવાની, જય ઓબીસી, જય ઓબીસી, જય શિવાજી, જય શિવાજી. વિશેષ પડી જશે
બધા લીડરોએ બતાવી લીધું છે હો. બહુ જબરજસ્ત પડકો પડ્યો છે 54% આપણી વસ્તી છે જાગી જઈએ તો વેઇટિંગ ના કરવું પડે અત્યારે સામેથી ખોલા દરની સીટો ઘટાડી દેવામાં આવે છે અને પછી જાહેરાતમાં સેટઅપ કરવામાં આવે છે અને આના માટે રોસ્ટર છે આ તે બધું એ જવાબદાર છે એવું માને છે પણ અમે એવું નથી સ્વીકારતા કેમ કે અમારો જે હક છે એ પહોંચી રહ્યો નથી બાધિત થઈ રહ્યો છે જે બંધારણે આપેલો હક છે બીજું કે તમામ ક્ષેત્રોમાં જ્યારે ઇન્ટરવ્યૂ પ્રથા હોય જીપીએસસી કે કોઈ પણ ક્લાસ 1 2 બનવાની જે ઇન્ટરવ્યૂ સિસ્ટમ હોય છે એમાં બક્ષી પંચના મેરિટવાળા ઉમેદવારો લેખિત પરીક્ષામાં જે મેરિટ લાયા હોય એવા ઉમેદવારોને આ રિજેક્ટ કરે છે ઇન્ટરવ્યૂમાં બોલી શક્યા નથી જવાબ નથી આપી શક્યા એટલે ઇન્ટરવ્યૂનું જે વેટેજ છે તમામ ભરતીઓમાં એ પણ ઘટાડવામાં આવે અથવા તો ઇન્ટરવ્યૂ પ્રથા નાબૂદ કરવામાં આવે એવી અમારી માંગ છે તો આ રીતે બક્ષીપંચ સમાજ જે ભારત દેશનો 54%થી વધારે વસ્તી ધરાવે એ સમાજને ઓબીસી સમાજને એના હક અધિકારોથી હજી પણ વંચિત રાખવામાં આવી રહ્યો છે સામાજિક શૈક્ષણિક પછાત શબ્દથી આ બધા જ 149 જેટલી જ્ઞાતિઓનો સમૂહ છે જે સૌથી વધારે સમૂહ છે એની સાથે આ જે ભેદભાવની નીતિઓ અનીતિઓ ચાલી રહી છે એની સામે અમારો આ એક પ્રયત્ન છે કે અવાજ પહોંચે જેથી કરીને એમાં ન્યાય મળતો થાય હવે તમારું આવેદન છે એ મને અત્યારે આપી દો અને કલેક્ટર સાહેબ આવશે બપોર પછી તો હું ધ્યાને પણ એક વાત કહું તમને કે પેલા એમના પીએને પૂછી લો એક જોડ જઈને પછી બરાબર એમણે તે કીધું કે મેડમ તમે લઈ લો એવું કેવડાયું ને સમય માંગેલો અને 2 વાગ્યાનો માંગેલો સમય સમય આજનો દિવસ પછી તમારે સાહેબ ટાઈમ આપેલો વેટ કરશું રાહ જોઈશું સમગ્ર બસ મિત્રો ગયા ભાઈ પેલા વિજેશભાઈ ને કોને કે અમને કલેક્ટર સાહેબ ને મળવું છે તો સાહેબ કેટલા વાગે આવશે તો મળી શકે આ લોકો એવું છે સાહેબે સમય આપ્યો છે સાહેબ આપ પૂછો ને કે આ ઓબીસી સમાજ વાળા આવ્યા છે આવેદન પત્ર આપવા ટાઈમ આપેલો છે આપ ક્યારે બનાવવાના છો એ સમય એમની પાસે જ લો ના બિલકુલ અમે સહયોગ આપવા તૈયાર છીએ અમારે આટલી સંખ્યામાં આવા વરસાદમાં કહેવાય ને મેડમ કે ત્યાંથી ઘરેથી નીકળવાની કોઈ હિંમત ના કરે એવી કઠોર પરિસ્થિતિમાંથી જંગલોમાં રહેતા હોય એકદમ એવી રોડ રસ્તા પણ નથી એવી પરિસ્થિતિમાંથી અહીંયા પહોંચ્યા છીએ તો અમે એટલી રિક્વેસ્ટ કરીશું સાહેબને અને વાત કરીને આવ્યા છે એવું ડાયરેક્ટ નથી આવ્યા અને અત્યારે કલેક્ટર સાહેબ ઉપસ્થિત નથી એવું અમને જાણ કરી છે તો અમારે અમને રૂબરૂ આપીને જવું છે આવેદન પણ સાહેબ આખા અમે જે ઉપસ્થિત થયા છીએ આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જે બક્ષીપંચ સમાજ છે એના બધા વડીલો કર્મચારીઓ યુવાનો બધા ઉપસ્થિત થયા છે ના હજી નથી અને આવા કહેવાય ને બહાર તો નીકળાય ના એવી પરિસ્થિતિ છે અમારી જે માંગ છે સાહેબ એ હવે રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડવા માંગીએ છીએ એટલે જો કલેક્ટર સાહેબ જો ઉપસ્થિત થઈ શકતા હોય એમનું જો સમય તો એના માટે તમે એડવાન્સમાં અમે પૂછ્યું હતું સાહેબ પાસે ટાઈમ માંગેલો હતો સાહેબ હા અને સાહેબે ટાઈમ આપેલો હતો તો કઈ નહીં વખત આજે આપી દો સોમવારે પાછા 4-5 જણા તમે આગેવાનો એ મળી લેજો સાહેબને પણ આપ સાહેબને ટાઈમ સાહેબે આપ્યો છે તો આપ પૂછો તો સાહેબ ગરબાડાથી ત્યાં રાત્રિ સભા છે તાનપુર સંજય ડાંગર છે પણ અત્યારે આટલા ઓબીસી સમાજના લોકો આવ્યા છે આવેદન ના સાહેબ કાપી લે છે ભયંકર અન્યાય કરે છે એમ ભયંકર એટલે હવે રાજ્યપાલ શ્રીઓને મળીને থাকে એટલે આખા આ તો સાહેબ આ દાહોદ જિલ્લાની શરૂઆત ખાતા લાવો આપણે આપી દઈએ
હમણાં જ તાજેતરમાં વિદ્યાસહાયકની ભરતીમાં સાહેબ અમારા બક્ષીપંચ સાથે બહુ અન્યાય થયો છે. એ જ રીતે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં અને એવા ક્રાઇટેરિયા બનાવે છે ઇન્ટરવ્યૂ પ્રથા, MGVCL તમામ. અમારે તો મતલબ અમારો સૌથી વધારે વસ્તીવાળો સમાજ છે અમારો. એટલે હવે જે કર્મચારીઓ છે એ પણ જાગૃત થયા છે. આવનારી પેઢી અમારે ચિંતા તો હોય ને, અમારા છોકરો ભણે એટલી જ મહેનત કરે છે સાહેબ, અને બિચારા હતાશ થાય, એમનું જીવન નથી, પછી બિઝનેસ કરી શકતા, એટલું ભણ્યા હોય, ઉચ્ચ અભ્યાસ કર્યો હોય અને યોગ્ય ડિઝર્વ કરતો હોય જગ્યા પણ નથી મળતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એવું છે, સીટોમાં રાજનીતિ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય છે, 27% દરેક ક્ષેત્ર. એડમિશનમાં પણ સાહેબ, એડમિશનમાં પણ અમારી સાથે આ થાય છે. હવે તમે વિચાર કરો કે પ્રવેશથી જ વંચિત થઈ ગયા એવી હાલત છે. નથી મળતું સાહેબ. 27% વિદ્યુત સહાયકની જાહેરાતની વાત કરું સાહેબ તમને. બિલકુલ એમાં નથી જવા દેતા. એ જ છે મોટો સવાલ. 40% જે જનરલ છે, 40% જે જનરલ છે એમાં મેરિટ, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, રિપોર્ટેડ જજમેન્ટ છે ને, વારંવાર ટકોર બી કરી છે, છતાં પણ જીપીએસસીની જે ઇન્ટરવ્યૂ સિસ્ટમની જે મેરિટ સિસ્ટમ છે એ તમને પહેલાં કેટેગરી પ્રમાણે બનાવે છે. એટલે ઓપન એટલે કે જનરલને આ લોકોએ કેટેગરી બનાવી દીધી. જે કેટેગરી નથી એમાં તમામ કેટેગરીના મેરિટવાળાને ખસેડવાના છે, એવું નથી કરતા. એ ઇન્ટરવ્યૂ પહેલાં જે મેરિટ બનાવે જોઈ લેજો સર. આપ તો ખુદ કદાચ જીપીએસસીને એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી અહીંયા પહોંચ્યા છો તો એ જોયું હશે. તો આ જે બધી અનામત નીતિનો ભંગ કરવાની આ બધી ષડયંત્રકારી નીતિઓ અનીતિઓ અમારા બક્ષીપંચ સાથે થાય છે. સર, અગાઉ પહેલા જનરલનું મેરિટ લિસ્ટ ઓલરેડી બનતું હતું, અગાઉના વર્ષોમાં બનતું હતું, પણ થોડા સમય પછી આ લોકોએ કેટેગરી મુજબ ફાળવી દીધા છે. નહીં તો ટોટલી કાસ્ટ અને ગુજરાતના લેવલની ટોટલી કાસ્ટ, એમાં ઓબીસી, એસસી, એસસી કે જનરલ ટોટલી મેરિટ બનતું હતું. જે ઉમેદવાર ધારો કે 100% જગ્યા છે, 42% જનરલમાં ફાળવી છે, તો પહેલા મેરિટના ધોરણે ઉમેદવારોને લેવાના હોય, ત્યાર પછી કેટેગરી મુજબ લેવાના હોય છે. એ નથી થતું, એનો અમને વાંધો છે. પછી કે સાહેબ જો 10% ઈડબ્લ્યુએસ આવ્યું તો એનો જે બોજ છે એ કોના પર પડી રહ્યો છે? ઓબીસી પર પડી રહ્યો છે. તો ઈડબ્લ્યુએસ 10% આપ્યું મતલબ જે 50%થી વધી ન જવું જોઈએ. તો બીજા રાજ્યોમાં તો વસ્તી ગણતરી પ્રમાણે એમને આપી દીધું છે, 50% બી આપેલું છે, 49% સુધીનું તો આપણા ધ્યાનમાં છે. તો બીજા રાજ્યોમાં જે ઓબીસીને આપવાનું જે છે હક અધિકાર, એની સામે અમારો તો 27% તો મળી રહ્યો નથી, અને વસ્તી ગણતરી ન થવાથી ઘણું નુકસાન જઈ રહ્યું છે. એટલે ભરતી પ્રક્રિયાઓ હોય કે રાજનીતિમાં સીટો ફાળવવાની વાત હોય, તમામ ક્ષેત્રમાં અમારો સમાજ જે છે ઓલરેડી સામાજિક શૈક્ષણિક પછાત, એટલે જાગૃત નથી, એટલે કોણ બોલશે, કોણ સવાલ કરશે, આ એક ભાવના છે, એને અમે તોડવા માંગીએ છીએ. અમારે કોઈ બીજો કોઈ ઉત્પાતી કરવાનો કોઈ એ નથી, એટલે તો બિલકુલ કાયદાકીય રીતે અમે આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ. બિલકુલ સર, એટલે મનસ્વી રીતે જગ્યાઓ કાપે છે સાહેબ. અને જે અનામત નીતિ છે એનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. એટલે આજે અમારું આવેદન છે એ માનનીય રાજ્યપાલ સુધી અમારો અવાજ પહોંચે એ અમારી માંગ છે. અને સર સાથે બીજું કે જાતિગત વસ્તી ગણતરી થાય બિલકુલ કે મળે છે બિલકુલ. એટલે 22% જેટલી સીટોનું ઘટ છે. ત્યારે દેવગઢ બારિયા તાલુકાની અંદર 80% બક્ષીપંચ સમાજની વસ્તી છે, ઓબીસી સમાજની. તો એ સાહેબ હવે હાલમાં જે આવ્યું છે રોસ્ટર, એની અંદર તો લગભગ 3 સીટ ફાળવવામાં આવી છે. ઓબીસી અનામત મુજબ 8 સીટ ફાળવવી જોઈએ. એટલે અમે તો કહીએ છીએ સીટોનો અન્યાય કેમ? રોસ્ટરની જે નીતિ છે એ આપણા માટે નીતિની અનીતિ બની ગઈ છે. અમારા માટે અમારા હક અધિકાર છીનવવાનું એક પ્રકારનું ષડયંત્ર બની ગયું. યોગ્ય કાર્ય કરવામાં નહીં તો પછી આ તો ચૂંટણી જાહેર થઈ જશે અને સીટો બધી ઘટ રહી છે. તાત્કાલિક અસરથી આનું સંકલન કરી યોગ્ય નિર્ણય આવે તો સારું સાહેબ. પાકું. અમે તમારી રજૂઆતને પણ ફટાફટ પહોંચાડી દઈશું. ગુજરાત રાજ્યના ઉગતા સૂર્યનો જે પ્રદેશ કહેવાય એવા દાહોદ જિલ્લામાં અને તેમાંય કલેક્ટર ઓફિસે જે સમગ્ર ઓબીસી સમાજ 146 જ્ઞાતિઓનો બનેલો ઓબીસી સમાજ આજે પોતાની
27% અનામતની માંગ લઈને એકત્રિત થયો છે અને માંગ અમારી એવી છે કે ઓબીસી સમાજ જે પોપ્યુલેશન એટલે કે વસ્તીની દ્રષ્ટિએ 54 થી 60% પોતાનો હિસ્સો ધરાવે છે, છતાંય એની 27% જેમ કે એસસીને 60%, એસટીને 14%, એવી ઓબીસીને જે 27%ની માંગણી છે એ સંતોષાતી નથી. જેમ કે ભરતી પ્રક્રિયા હોય કે પોલિટિક્સ હોય, એ તમામ ક્ષેત્રોમાં ઓબીસીને કટઆઉટ કરીને જે હકથી વંચિત રાખવામાં આવ્યા છે. તો અમારી માંગણી આ દાહોદથી શરૂઆત કરીને સમગ્ર રાજ્યની અંદર રાજ્યના તમામ જિલ્લાઓ સુધી જન સુધી અમારી માંગણી ન સંતોષાય ત્યાં સુધી આવેદનપત્રો તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આપીશું અને અમારો હક લઈને જ અમે જંપીશું. જય જય ઓબીસી સમાજ, જય જય ઓબીસી સમાજ, વંદે મારું નામ સમસ્ત ઓબીસી સમાજ એકતા મહાસંઘ મહેશભાઈ પટેલ, દાહોદ જિલ્લો. ની જે વસ્તી છે એનો અંદાજ છે 54% અને અનામત મળી છે 27%. અને એ 27% અનામતમાં પણ જ્યારે કહેવાય ને હક અધિકારને થી વંચિત કરવામાં આવે, અમારી જે જગ્યાઓ હોય, ભરતીઓ હોય, જાહેરાતો હોય, એની અંદર અમારા ઓબીસી સમાજની જે સીટો હોય એ કાપી દેવામાં આવે, પણ કોઈ એની સામે વિરોધ ના નોંધાવે, કોઈ બોલી નહીં શકે કેમ કે બક્ષીપંચ સમાજ સંગઠિત નથી, એવી એક માન્યતા છે. એટલે આજે આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જાગૃત યુવાનો, કર્મચારીઓ, વડીલો બધા જ અહીંયા એકત્રિત થયા છે અને એ સંદેશ આપી રહ્યા છે અમે આખા રાજ્યને, ગુજરાત રાજ્યને એક મેસેજ આપી રહ્યા છે કે હવે હક અધિકારની આ જે લડત છે એમાં બધાએ સંગઠિત થવાનું છે. સંગઠિત થઈને આપણે કહેવાનું છે કે આપણો જે હક અધિકાર અટકાવવામાં આવી રહ્યો છે, ખતમ કરવામાં આવી રહ્યો છે, એની સામે આપણે જાગૃત થવાનું છે. જન સુધી ઘેર જેટલા પણ ઓબીસી છે, બક્ષીપંચ શબ્દ જેને પણ લાગે છે, તમામ સમાજના 149 જ્ઞાતિઓ છે, એ તમામ જ્ઞાતિઓને એમ કહીએ છીએ કે જય ઓબીસી બોલીને એક થવાનું છે. આ વિશ્વાસ સાથે આજે આટલી કપરી પરિસ્થિતિમાં પણ બધા અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અમે આવેદનપત્ર બધે પાઠવતા પહોંચી રહ્યા છીએ. દાહોદ જિલ્લામાં અમે તમામ તાલુકાના જે જાગૃતો છે ઓબીસી સમાજના એ એકત્રિત થયા છે અને જે બંધારણે આપેલો જે હક અધિકાર છે એના માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. જીપીએસસીથી લઈને તમામ ક્ષેત્રોમાં જ્યાં ઇન્ટરવ્યૂ પ્રથા છે એ ઇન્ટરવ્યૂ પ્રથા હવે નાબૂદ કરો એમ કહી રહ્યા છીએ, કેમ કે ઇન્ટરવ્યૂ પણ એક પ્રકારનું ષડયંત્ર જ છે. હવે જે અનામત નીતિમાં જે રોસ્ટર આવ્યું છે એ રોસ્ટરના કારણે અમારી જે જગ્યાઓ છે જે મળવી જોઈએ અમને એ અટકી રહી છે એવી વાત કરી રહ્યા છે. તો અમે કહીએ છીએ કે રોસ્ટર એ નીતિ નથી, અનીતિ છે, એને હટાવી દો. કેમ કે અમારી આટલી બધી વસ્તી છે 54%, એને 27 જ મળ્યું છે, તો નહીં તો પછી આવનારા સમયમાં અમે 54% અમારું અનામત આપો એના માટે અમે અમારા લોકોને જાગૃત કરીશું. આપનું નામ છે? મારું નામ છે પ્રોફેસર જયેશ વરિયા. આપ આના વિશે આગળ તમારી શું વ્યૂહરચના છે? અમારી વ્યૂહરચના એ છે કે જે રીતે દાહોદ જિલ્લામાંથી આ સૂર્યોદય થયો છે ક્રાંતિનો, એવો દરેક જિલ્લામાં થાય, દરેક તાલુકામાં થાય અને દરેક જગ્યાએ આખા રાજ્યભરમાં અમારો જે બક્ષીપંચ ઓબીસી સમાજ છે એ સંગઠિત થાય, એકજૂટ થાય, જાગૃત થાય, એ અમારી આગળની વ્યૂહરચના છે. 27% અનામત જે સરકારે જાહેર કરેલી છે એમાં આપણને કેટલા અંશે આપણને યોગ્ય છે અને કઈ રીતે આપણને ન્યાય મળી રહ્યો છે એવું લાગે છે? ન્યાય તો મિત્રો મળી જ નથી રહ્યો. અમે તો કહી રહ્યા છે કે અન્યાય થઈ રહ્યો છે. 27% બી અમને અન્યાય લાગે છે, કેમ કે 54% વસ્તી 27 જ આપ્યું છે, એ તો અન્યાય જ છે. પણ જે 27 મળેલું છે એ પણ કાપી રહ્યા છે, એમાં બી કાપી રહ્યા છે. એટલે આ હવે અમારે મજબૂર થવું પડ્યું છે. આટલો મોટો સમાજ, હાથી જેવો સમાજ છે કે જેની વસ્તી સૌથી વધારે હોય એને અન્યાય કરવો હવે મોંઘો પડશે. દાહોદ જિલ્લામાં આપનો ઓબીસીનો અંદાજિત આપણે કેટલી વસ્તી આવે છે? દાહોદ જિલ્લાની 60% જેટલી અંદાજિત વસ્તી છે. અંદાજિત એટલે કેવું પડે છે કેમ કે વસ્તી ગણતરી જાતિ આધારિત થતી નથી. એ પણ અમે આવેદનમાં માંગ કરી છે કે વસ્તી ગણતરી પણ કરો, જાતિ આધારિત વસ્તી ગણતરી કરો, જેમ બીજા રાજ્યોએ કરી છે. તો ગુજરાત કેમ ના કરે? કેમ કે કોઈ એના ઉપર જાગૃત થઈ જશે, આંકડો આવી જશે કે કેટલા ઓબીસીનું પ્રતિનિધિત્વ કરે છે, એ આંકડો ખબર પડશે, ઓબીસી સમાજને વધારે ઝડપથી જાગૃતિ આવશે એ ડર હોય કદાચ. તો કદાચ આ કારણોસર પણ વસ્તી ગણતરી જાતિ આધારિત થઈ નથી રહી. તો એ પણ અમે એક માંગ મૂકી છે. જાતિ જનગણના આધારે દાહોદ જિલ્લામાં આપણને કઈ રીતના લાગી રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો? જે કોઈ પણ ક્ષેત્ર હોય, દાહોદ જિલ્લાની અંદર જો કે રાજકીય ક્ષેત્ર છે તો એની અંદર દેવગઢ બારિયાની જે વસ્તી છે બક્ષીપંચની ઓબીસીની એ 70-80% હોવાનો અંદાજ છે. તો એમની જે સીટો છે 4-5-6 સીટો જાહેર કરી છે, વધારે સીટો આપી નથી. તો એ શું બતાવે છે કે એની સીટો 27% તો હોવી જોઈએ, એમાં પણ ખોટું થઈ રહ્યું છે. તો રાજકીય ક્ષેત્ર જ નહીં, અમે કહી રહ્યા છીએ કે તમામ ક્ષેત્રમાં
એટલે જેટલા બી ક્ષેત્રોમાં આપણા લોકો બેઠા છે આગેવાની લઈને એમને પણ અમે કહીએ છીએ કે તમે સમાજ માટે હવે આગળ આવો. ભારતનું બંધારણ છે આપણને જે હક અધિકાર આપ્યો છે એને બાધિત કરી શકાતો નથી. તો 27% અનામત નીતિ મુજબ જે અમને જગ્યાઓ મળવી જોઈએ એ મળી રહી નથી, તો એ અમારો હક અધિકાર બાધિત થાય છે. ભારતના બંધારણની વિરુદ્ધ છે આ વસ્તુ. અને જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે કોઈ પણ જગ્યાએ હોય એની જે જગ્યાઓની ફાળવણી થાય એમાં પણ કાપ મૂકવામાં આવે છે. કઈ સિસ્ટમ છે જે જગ્યાઓ કાપી લે છે એ અમારે જાણવું છે. અને જો એવી જો નીતિ હોય તો એને અમે નીતિ નથી માનતા, એને અમે અનીતિ કહીએ છીએ. અનીતિ જે છે એ બંધ થવી જોઈએ, એને ન્યાય મળવો જોઈએ અમારા લોકોને. કેમ કે અમારી જે વસ્તી છે એ ગુજરાત રાજ્યનો અંદાજ છે કે 54% વસ્તી હશે. અને સૌથી વધારે જે જાતિ સમૂહો છે જે ઓબીસીમાં આવે છે, બક્ષીપંચમાં આવે છે, જેની સાથે આટલો અન્યાય થઈ રહ્યો છે, એ તમામ ક્ષેત્રોમાં રાજનીતિથી લઈને તમામ ક્ષેત્રોમાં જગ્યાઓ કાપવામાં આવે છે. અમારો જે દેવગઢ બારિયા વિસ્તાર છે કે પછી આ દાહોદ જિલ્લાનો વિસ્તાર છે એ ટ્રાઇબલ તરીકે જાહેર થયેલો છે. ત્યારે જે તેની ગ્રાન્ટો હોય કે જેનું જે પણ કંઈ હોય હક અધિકારની અંદર આવતું હોય એમાં પણ એ લોકો કાપ મૂકે છે અથવા તો એ પૂરેપૂરી ફાળવતા પણ નથી. તો આ જે અન્યાય છે એ હવે આખા રાજ્યભરમાં અમે આ આવેદન કરી રહ્યા છીએ. દાહોદ જિલ્લાએ એની શરૂઆત કરી છે, ઉગતા સૂર્યનો જિલ્લો છે, તો હવે આખા રાજ્યભરમાં આ આવેદન થશે. અને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે અમારો જે બક્ષીપંચ ઓબીસી સમાજ છે એ જાગ્યો છે, એ જાણે છે એના હક અધિકારથી, એ પૂરેપૂરો માહિતગાર છે કે એના હક અધિકાર શું છે, જેથી કરીને જે પણ આ ષડયંત્રકારી અનીતિઓ બનાવી રહ્યા છે એ બંધ કરે એ અનીતિ. ગામ રેબારી, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, અને વર્ષોથી બક્ષીપંચ સમાજનું કામ કરું છું બક્ષીપંચ મોરચાની અંદર, અને મહામંત્રી તરીકે, પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યો છું. સમાજનો પણ આજે કોળી સમાજનો પણ હું અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ છું. આ વિશે અનામતના મુદ્દે બક્ષીપંચ ઓબીસી માટે વર્ષોથી મારી લડત ચાલુ છે, પણ અમે એકલા પડ્યા. આજે સમગ્ર દાહોદ જિલ્લાના ઓબીસી સમાજ જ્યારે આપણી સાથે છે ત્યારે ઉગતા સૂર્યનો વિસ્તાર એટલે આપણો દાહોદ જિલ્લો, અને અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધી અનામતનો લાભ 27% સરકારે જાહેર કર્યો છે, પણ આપણા સમાજને મળ્યો નથી. માટે આજે અમે કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને અને પ્રોન્સ સાહેબને દરેક જગ્યાએ, દરેક જિલ્લાની તાલુકાની અંદર આવેદનપત્ર આપ્યું છે. અને આ છેક સરકાર સુધી, ગાંધીનગર અને દિલ્હી સુધી આ અવાજ પહોંચે, અને સમગ્ર ગુજરાતની અંદર, અને સમગ્ર ગુજરાતની અંદર જોઈએ તો 54% વસ્તી ધરાવતો આપણો સમાજ, 146 જાતોનો ભેગો સમૂહ આપણો, અને એમને આજે મત પેટી તરીકે જ ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ આપણા સમાજનો જો કોઈ સીએમ કે બીજી કોઈ ઉચ્ચ કક્ષાએ નથી, અને કલેક્ટર કે કોઈ પણ જગ્યા ઉપર નથી. એનું કારણ છે કે ઓબીસી સમાજને બાયપાસ કરવામાં આવેલો છે. અને બીજી વાત કરું ખાસ કરીને બારિયા તાલુકાની, તો બારિયા તાલુકામાં 80% વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે, અને એમને અત્યારે નહીં 20 થી 25 વર્ષથી માંડીને એક ધાર્યું 3 સીટો ઓબીસીની આવે છે. તાલુકા પંચાયતમાં 28 સીટોને બદલે ઓબીસી સમાજને 3 સીટો ફાળવવામાં આવેલી છે. 14 સીટો એસટીને છે, 1 એસસીને છે, અને 10 સામાન્ય. અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો 50 સીટો છે કુલ, એમાંથી આપણને બારિયા તાલુકાને કેટલી, આખા દાહોદ જિલ્લાને ઓબીસી સમાજને 5 સીટો ફાળવવામાં આવેલી છે. તો હળહળતો અન્યાય છે. અને અમારે કોઈનું ખૂંચી નથી લેવું બીજા સમાજનું, પણ અમારે જે ઓબીસી સમાજને જે 27% આપી છે તો મળવી જ જોઈએ. અને વસ્તીદારના ધોરણે મળે તો 54% મળવી જોઈએ અમને.